તો આ તરફ નવસારીના બિલીમોરા પોલીસની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે, જેમાં નવસારીના બિલીમોરા રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે 2 યુવકોના કરુણ મોત નીપજ્યા છે। પોલીસ મૃતદેહોની ઓળખ કર્યા વગર 2 યુવકોના અંતિમ સંસ્કાર કરી નાખ્યા। મરણ જનારના યુવકોના પરિવારને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાખ્યા। એક યુવકના પરિવારે લાશના ફોટો ઉપરથી યુવકની ઓળખ કરી, જેમાં પરિવારજનોએ પોલીસ પાસે મૃતદેહ ક્યાં છે તે અંગે પૃચ્છા કરી હતી। પોલીસે પરિવારને ઉદ્ધતાઈભર્યા જવાબ આપ્યા। મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા જરૂરી હોવાનો તેઓએ જવાબ આપ્યો। પોલીસનો જવાબ સાંભળીને પરિવારમાં આક્રોશ છે। મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। 2 યુવકમાંથી એક યુવકની પરિવારજનોએ ઓળખ કરી છે, જેમાં એક યુવકની હજુ પણ ઓળખ થઈ શકી નથી। અન્ય યુવકના પરિવારજનોમાં પણ ભારે આક્રોશ છે। પોલીસની બેદરકારી બદલ એસપીને પણ રજૂઆત તેઓ કરવાના છે। પીઆઈ સામે કડક પગલાં ભરવા પરિવારજનોની માંગ છે। બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવા માંગ ઉઠી છે। મારો ભાઈ 12 વાગે ટ્રેનમાં એક્સપર્ટ થયો એમ કરીને એ લોકો 12 વાગે થયું, 2 વાગે એ લોકો લઈ ગયા એમ કરીને કીધું ને 6 વાગે એમનું ડિસ્પોઝ કરી મૂક્યું એમ કરીને એ લોકો કહેતા છે। ને એ લોકો એમ કે પીએસઆઈને પૂછવા ગયા એમ કે 2:30 વાગ્યા સુધી અમે એમને ફોટો લઈને અમે રેલવે યાર્ડ અને ઓરિયામરિયા જગ્યાએ અમે બધાને ફોટો દેખાડીને બધાને પૂછ્યું કે આ છોકરાને ઓળખે એમ કરી, પણ અમારા હંબે એમ્બ્યુલન્સ ગયું પણ અમને કોઈને કંઈ પૂછ્યું જ નથી। ગઈકાલે બિલીમોરા રેલવે સ્ટેશન પર 2 છોકરાઓનો અકસ્માત થવા પામ્યો હતો। એ અકસ્માતમાં 12 વાગે એમનો અકસ્માત થાય છે, 2 વાગે એમની બોડી લેવામાં આવે છે અને 6 વાગે એટલે એમની બોડી ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી। બિલીમોરાના પીઆઈ શ્રી કેડી નકુમે ના કોઈ જાહેરાત આપી, ના કોઈને જાણ કરી, અને જ્યારે અત્યારે પોલીસ સ્ટેશન પર એમને મળીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમના ડીએનએ લેવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બોડી કોની હતી અને કોને ત્યાંની છે। તો શું અત્યારે આપણે ગુમ થયાની ફરિયાદ આપવી કે પછી એમના મૃત્યુ પામ્યાના 11મા 12માની વિધિ કરવી,